હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? બધા મોજમાં? લાસ્ટ સેશન આપણે ખૂબ સારી રીતે સ્ટડી કર્યો સાહેબ. ચેપ્ટર નંબર 5નો ન્યૂટનનો ત્રીજો નિયમ. ન્યૂટનના ત્રીજા નિયમે તમને એ સમજાવ્યું કે કોઈ પણ પ્રકારની હરી કરવી હોય તમારે તો તમે તંત્રની હરી કરી શકતા નથી. તંત્રની હરી કરવી હોય તો તમારે બાહ્ય બળ લગાડવું પડે. તંત્રની અંદર રહેલા જે ઘટકો છે એ ઘટકો એકબીજાની વચ્ચે જે બળ લગાડે એ આંતરિક બળો છે અને એ બળને લીધે એકબીજાને અસર પહોંચી શકશે. મતલબ કે એ બીને બળ લગાડે તો બીની પોઝિશનમાં ચેન્જીસ થાય, બી એને બળ લગાડે તો એની પોઝિશનમાં ચેન્જીસ થાય. પરંતુ ક્યારેય પણ એ અને બીથી બનતા તંત્રને એ જે એ અને બી વચ્ચે લાગતા બળો છે એ અસર પહોંચાડી શકતા નથી. આના વિશે આપણે ચર્ચા કરી લાસ્ટ ટાઈમ. હવે આજના સેશનમાં ડિસ્કશન આપણે એ છે કે એના ઉપરના જે દાખલા છે એ દાખલા કરવા છે. બીજી વસ્તુ સમજવા જેવી એ પણ છે કે ત્રીજા નિયમની જે માન્યતાઓ હતી થોડીક તમે દૂર કરી. સૌથી પહેલી માન્યતા તમારા મગજમાં જે હતી કે નેટ ફોર્સ 0 થાય, નેટ ફોર્સ 0 નથી થતો કારણ કે બંને બળો જુદા જુદા પદાર્થ ઉપર લાગતા હોય છે. યુ નો વેરી વેલ. બીજું તો કે જ્યારે ક્રિયાબળ લાગે એ જ ક્ષણે પ્રતિક્રિયા બળ લાગે છે. ક્રિયા અને કારણનો સંબંધ રહેલો નથી સાહેબ. હવે જોવા જઈએ કે આ જ નિયમ આપણે કુદરતની દ્રષ્ટિએ એપ્લાય કરીએ તો મતલબ કે ન્યૂટનનો ત્રીજો નિયમ છે એ આપણે ભગવાન જે રીતના વર્કિંગ કરે છે એ વર્કિંગ પ્રમાણે વિચારીએ તો શું થાય? તો ક્રિયા અને કારણનો સંબંધ ત્યાં છે. મતલબ કે તમે કોઈ એક પ્રકારનું કાર્ય કરો છો તો જરૂર નથી કે એ જ ક્ષણે તમને એ રિફ્લેક્ટ કરે. કુદરત એના ચોપડામાં લખી લે છે સાહેબ. સમય જતા સમયાનુસાર અંતે એ તમને એનું રિફ્લેક્શન આપે છે. મતલબ કે એનું પરાવર્તન આપે છે. આપણને એ ખબર નથી પડતી કે આ કેનો ધુંબો છે. ત્યારે કુદરત એમ કહેતા હોય છે કે તમે જે કોકને જે ધુંબા માર્યા છે એ ધુંબા તમને અત્યારે સામે આવે છે. એ વસ્તુ ફેક્ટ છે કે આ લાઈફમાં જે આપણે પોઝિટિવ નેગેટિવ જે કર્યા છે એ બધું આ લાઈફમાં રહેવાનું છે. ફાઇનલ છે, વસ્તુ રહેશે જ, પરફેક્ટ છે. પણ જે સરવાળો થવાનો છે, તમે સારા કામ કરશો તો એનું જે પોઝિટિવ વાઇબ્રેશન આવવાના જ છે. ખરાબ કામ કરશો તેના નેગેટિવ વાઇબ્રેશન આવવાના જ છે. તમારી લાઈફ ઉપર ઇફેક્ટ કરવાના જ છે. તમે કોકનું ખરાબ કામ કર્યું હોય, કોકનું ખરાબ કર્યું હોય તો જરૂર નથી એ જ ક્ષણે પ્રતિક્રિયા આવે. એને સમય લાગે છે. ત્યાં ક્રિયા કારણનો સંબંધ રહેલો છે. કોકનું ખૂન થઈ ગયું હોય, કોકનું ખૂન થઈને તમે પછી ક્યાંક કોઈ એક જગ્યાએ તમે સમાધિમાં બેસી જાઓ તો શું તમને એનું પાપ નથી લાગવાનું? લાગવાનું જ છે. એ થશે જ. એટલે પોઝિટિવ થાય છે, નેગેટિવ થાય છે. આવું નથી થતું. કેવું નથી થતું કે પોઝિટિવ નેગેટિવ થઈ નેટ ઇફેક્ટ શું આવી છે એ એના ઉપર વર્કિંગ કરવાનું, એવું નથી થતું. તમે કોકનું ખૂન કરી નાખવા છે અને કાલે જઈને 5 લાખ રૂપિયા કોકને દાન ધર્માદો કરી દો તો નેટ કેટલું થઈ ગયું? તો કે હા નેટ આટલું જ વધ્યું, તો હવે એ પ્રમાણે થાય. એવું નથી. તમે કોકનું ખૂન કર્યું છે તો એનું પણ તમને ફળ મળશે. 5 લાખ આપ્યા તો એનું પણ ફળ મળશે. ભોગવવાનું બને છે. સમજ્યા? એ કુદરતનો ત્રીજો નિયમ છે. આપણે એમ જેમ આઘાત ને પ્રત્યાઘાત, એ કુદરતના આઘાત ને પ્રત્યાઘાત છે કે તમે કોકનું સારું કરો છો અથવા તમે તમારા કોઈ એક ફિલ્ડમાં ડેડિકેશનથી વર્ક કરો છો તો જરૂર નથી એ જ ક્ષણે તમને એનું ફળ મળી જાય. ઇટ ટેક્સ ટાઈમ. બની શકે કે તમારી પરીક્ષા થતી હોય, કુદરત પોતે પરીક્ષા કરતો હોય, બની શકે, અને એને સમયાંતરે અમુક સમય બાદ એનું તમને રિફ્લેક્ટ મળે જ છે. કુદરત આપે જ છે. કુદરતને દેવું જ પડે છે. બટ યુ હેવ ટુ પરફોર્મ. તમારે વર્ક કરવું પડે તો પોસિબલ થાય, બાકી ન થાય. રેડી? ચાલો વધીએ આગળ થોડાક. તો હવે આજના સેશનમાં આપણે દાખલા કરવા છે. દાખલા કરીએ. કયો દાખલો કરવો છે? બહુ સારો સમજે. તમારું લોજિકની પરીક્ષા થોડીક થશે. તમારા લોજિક છે જ, આઈ નો વેરી વેલ. ચેપ્ટર નંબર 5. ચલો, ઉદાહરણ નંબર 5.5. આકૃતિ 5.6 માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ
જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે? પાછો નવો પ્રશ્ન એવો સર, બિલિયર્ડ બોલ એટલે શું? બિલિયર્ડ બોલ આઈ થિંક પહેલી વાર નથી આવ્યું, આની પહેલા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ન ખબર હોય તો તેમ છતાં હું તમને કહી દઉં, બિલિયર્ડ બોલનો મતલબ શું થાય બચ્ચાઓ? પુલ ટેબલ હોય ને, પુલ ટેબલ, સ્નૂકર કહેવાય. એમાં ઓલા બોલ રાખેલા હોય ને બોલને ઓલા આમ ખબર ઓલી ચોકસ્ટિક ઉપર ઘાતા હોય, પછી આમ કરે. યસ, એ બિલિયર્ડ બોલ. રેડી? અને બિલિયર્ડ બોલ કહેવાય. એટલે આકૃતિ 5.6 તમને દર્શાવેલું છે, એમાં બે દર્શાવ્યા મુજબ બે એક સરખા બિલિયર્ડ બોલ છે. એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી, એટલે કે એક સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. ચાલો, મતલબ કે જે સ્પીડથી પહેલા જતા હોય એ જ સ્પીડથી પાછા આવે છે. નો ડાઉટ વેગ બદલશે, પણ ઝડપ બદલતી નથી, ઝડપ અચળ છે. ઝડપને વેગમાં ફેર છે, યુ નો વેરી વેલ. ચાલો, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વોટ્સ ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ એપ્લાઇડ ઓન ધ વોલ ડ્યુ ટુ બોલ. એટલે કે બોલના લીધે દિવાલ પર લાગતા બળની દિશા શું હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, અને પછી બીજો પ્રશ્ન છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ. આકૃતિ નંબર એ, ઉદાહરણ નંબર 5.5. ચાલો, આકૃતિ એ શું છે? તો કે આકૃતિ એ કંઈક આવી છે. ચાલો, દિવાલ, અહીંથી બોલ નો પ્રારંભિક વેગ v1, દળ કંઈક હશે, આપણે ધારી લઈએ હમણાં, પટકાયા બાદ v2. રેડી? તો સૌથી પહેલા આપણે સ્પીડ ધારી લઈએ, સ્પીડ v કહી દઈએ અને દળ એમ કહી દઈએ. ચાલો, શું થશે? ધારો કે દડાનું દળ m અને ઝડપ v છે. ચાલો, પ્રશ્ન એ છે, તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે દિવાલ પર લાગતું બળની દિશા શું છે? આ એક અઘરો પ્રશ્ન છે. પાછો પ્રશ્ન એમ કીધેલો છે કે દ્રઢ દિવાલ છે. ચાલો, દ્રઢ દિવાલનો મતલબ એવો થાય કે પોતાની જગ્યાએ ફિક્સ છે, એ પોતાની જગ્યા બદલાવી નહીં શકે, ફિક્સ છે પોતાની જગ્યાએ, એવી દિવાલ છે. કેવી રીતે થશે? ચાલો, શું તમારું મગજ, તમારું માઇન્ડ શું કહે છે? કયો. ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન હું તમને એ કરું કે તમે કેટલાકના મનમાં એવું થશે કે સર દિવાલ ઉપર બળ કાંઈ ન લાગે બચાવ. એ 2 નંબરની વાત છે કે દિવાલ ત્યાંથી મૂવ નથી કરી શકતી, પણ બળ તો લાગતું જ હોય. સિમ્પલ છે ને, હું અહીંથી આ તમને સામે જે દિવાલ દેખાતી હોય, બરોબર, એમ અહીંથી હું ગતિ કરતા દિવાલ ઉપર અથડાવું તો શું આ દિવાલ ઉપર બળ ન લાગે? લાગે છે. દિવાલ ઉપર બળ લાગે છે, લાગવાનું જ છે સાહેબ. એ 2 નંબરની વાત છે કે આ દિવાલ પોતે મોમેન્ટ નથી કરતી, મોમેન્ટ નહીં કરે, બળ તો લાગવાનું જ છે. હવે એ બળ કેવી રીતે ફાઇન્ડ કરવું? વિચારો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે તમારી સામે. થોડુંક આને કષ્ટ આપો. સમજવા જેવી વાત એ છે કે આ દિવાલ પોતે દ્રઢ છે, પોતે મૂવ નહીં કરે, પણ આ દિવાલ સાથે અથડામણ બાદ આ જે બોલ આ બાજુ ગતિ કરતા ભટકાઈને વળી પાછો રિફ્લેક્ટ થયો, તો એનો મતલબ બોલના વેગમાનમાં ફેરફાર થયો. સમજો, બોલના વેગમાનમાં ફેરફાર થયો, અને બોલના વેગમાનમાં ફેરફાર થયો, આનો મતલબ એવો થાય કે બોલ ઉપર બળ લાગ્યું હોય છે. વિચારો. યસ, બોલ ઉપર બળ લાગ્યું હશે. હવે જો બોલ ઉપર બળ લાગ્યું હોય તો બોલ ઉપર બળ કોને લગાડ્યું હોય? યસ, દિવાલે લગાડ્યું હોય. મતલબ દિવાલે બોલ ઉપર બળ લગાડ્યું હોય. સમજાય છે? ટ્રેક પકડાય છે? દિવાલે બોલ ઉપર લગાડેલું બળની દિશા મળી જાય તો સાહેબ, અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ થર્ડ લો, દિવાલ બોલ ઉપર જેટલું બળ લગાડે, યસ,
એટલું જ બળ બોલ દિવાલ ઉપર લગાડે. મતલબ કે બોલ ઉપર લાગતા બળની જો દિશા મળી ગઈ તો એમાંથી આપણે વિરુદ્ધ કરી નાખશું એટલે દિવાલ ઉપર લાગતા બળની દિશા મળી જાય. યુ કેન અન્ડરસ્ટેન્ડ? મતલબ કે બોલ ઉપર લાગતા બળની દિશા મળી ગઈ તો તમારું કામ થઈ ગયું. કારણ કે બોલ ઉપર જે દિશામાં બળ લાગે એનાથી વિરુદ્ધ દિશામાં દિવાલ ઉપર બળ લાગે. નવો પ્રશ્ન એવો કે બોલ ઉપર લાગતા બળની દિશા કેમ મળશે? તો બોલ ઉપર લાગતા બળની દિશા તમારે મેળવવા માટે શું કરવું પડશે? વિચારો વિચારો વિચારો. મગજ 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 વિચાર નથી આવતો. હા, બોલ ઉપર લાગતા બળની દિશા માટે બોલના વેગમાનમાં થતો ફેરફાર ગોતવો પડે. શું કામ? F = ΔP ના છેદમાં ΔT. એઝ યુ નો ધેટ, હાલો સમજો હવે, FBW = -FWB, એટલે કે વોલ દ્વારા બોલ પર લાગતું બળ = બોલ દ્વારા વોલ પર લાગતું બળ, પણ દિશા એકબીજાથી વિરુદ્ધ. હવે વિચારો તો અહીંથી હું ΔP એપ્લાય કરું શું થાય સમજો જોઈએ. કારણ કે F ની જે દિશા છે ΔP ઉપર ડિપેન્ડ કરે છે. હવે અહીંયા ΔP કોનો આવશે? દિવાલ દ્વારા બોલ પર લાગતું બળ, એટલે કે ΔP કોનો આવે? તો કે ΔPB by ΔT = -ΔPW by ΔT. ΔT will be cancel out. Therefore, ΔPB is equal to -ΔPW. વિચારો, મતલબ કે બોલના વેગમાનમાં થતો ફેરફાર ની જે દિશા હશે એનાથી વિરુદ્ધ દિશામાં બોલના વેગમાનમાં થતો ફેરફાર હશે. તો વિચારો, બોલના વેગમાનમાં થતા ફેરફારની દિશામાં બોલ પર લાગતું બળ હોય તો વોલના વેગમાનમાં થતા ફેરફારની દિશામાં વોલ પર લાગતું બળ હોય. તો તમારું કામ થઈ ગયું. તો હવે તમારે શું કરવાનું થયું? બોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય એને ઋણ નિશાની આપી દો. એને તમે ઋણ નિશાની આપી દો એટલે વોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય. કામ પૂરું. અને વોલનો વેગમાન જે ફેરફાર જે દિશામાં થશે એ જ દિશામાં બળ લાગશે. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું સમજો તો બોલના વેગમાનમાં થતો ફેરફાર = ΔP. ચાલો શું થશે? mv2 - mv1. ચાલો જોજો. હવે આને આ કઈ લખવાની જરૂર નથી. ચાલો શું થશે? = m કોમન કાઢી લ્યો. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ V2? V2 ની વેલ્યુ છે -vi કેરેટ. થાય શું કામ? i કેરેટ કોના માનમાં મૂક્યા? સમજી શકો છો કે આ દિશા છે પોઝિટિવ x એક્સિસ આપણે લેશું. પોઝિટિવ x અક્ષ એટલે વિરુદ્ધ દિશામાં જાય છે એટલે -vi કેરેટ. નિયમના -v1. v1 ની વેલ્યુ શું થશે બચ્ચા? v1 આ દિશામાં છે પોઝિટિવમાં છે એટલે vi કેરેટ. સો થશે -2mvi કેરેટ. ધીસ ઇઝ ધ ΔPB. ચાલો એટલે બોલના વેગમાનમાં થતો ફેરફાર. હવે બોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય તો બોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય તો વોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય એટલે દિવાલના વેગમાનમાં થતો ફેરફાર શું થશે? દિવાલના વેગમાનમાં થતો ફેરફાર = ΔPW. કેવા થશે? ઋણ, એટલે કે -ΔPB. ચાલો શું થશે? 2mvi કેરેટ. અને ΔPW ની જે દિશા હશે એ જ દિશામાં બળની દિશા હશે. તો વિચારો, વોલ ઉપર બળ કઈ દિશામાં લાગશે? પોઝિટિવ I એટલે કે ધન x દિશામાં. આમ દડા પર અથવા બોલ લખીએ આપણે, કારણ કે પહેલાં બોલ લખેલું છે. નો પ્રોબ્લેમ, હાલો ને જે લખવું મન થાય. આમ આપણે તો દિવાલ ઉપર લખવાનું છે. આમ દિવાલ પર કઈ દિશામાં? ધન x દિશામાં બળ લાગે. દિવાલ પર ધન x દિશામાં બળ લાગે. ચાલો વધી આગળ. ઠીક છે, મહત્વનો હવેનો પોઈન્ટ છે સેકન્ડ. આ તો પહેલી આકૃતિમાં કાંઈ એવું કાંઈ ખાસ નથી, પણ બીજી આકૃતિ બહુ સારી છે.
ચાલો આકૃતિ બી જુઓ શું છે આકૃતિ બીમાં 30-30 ના ખૂણે સમજો સમજવા જેવી આકૃતિ છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ આ જગ્યાએ માત ખાય જ છે એટલે જરાય મગજમાં ફાંકો ન રાખવો. શેનો ફાંકો કે અમને તો આવડી જ જાય ને આમાં શું હોય એમ. રેડી? ચલો આ કેસમાં પ્રારંભિક વેગમાનની દિશા કઈ થઈ? આ ધીસ ઇઝ v1 અને આ કેસમાં ધીસ ઇઝ v2. ચાલો કેટલાનો એંગલ થશે? આ 30 આ 30. હાલ તો તમને થાય કે સર આમાં શું હોય? હવે આમાં કાંઈ ન હોય. આમાં કાંઈ ન હોય ને આમાં જ હોય. લોચા જોવો જે લોચા થાય. તમારે શું કરવાનું છે? સેમ આમાં એ જ ગોતવાનું છે કે દિવાલ ઉપર બળ કઈ દિશામાં લાગશે. બીજું કોઈ નવીન વસ્તુ નથી કરવાની. એટલે દિવાલ ઉપર લાગતું બળ ગોતવું હોય તમારે શું કરવું પડશે? બોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય એનાથી વિરુદ્ધ કરી નાખો એટલે દિવાલના વેગમાનમાં થતો ફેરફાર મળી જાય. કામ ઓવર. પણ બોલના વેગમાનમાં થતો ફેરફાર ગોતવા બેસશો એટલે હવે અહીંયા જોવો 2D માં વેક્ટર આવ્યો. જોવો 2D માં વેક્ટર છે અને 2D માં વેક્ટર છે એટલે તમારે એનો x કોમ્પોનેન્ટ અને y કોમ્પોનેન્ટ જે વ્યવહારે થતું હશે એ પ્રમાણે તમારે કન્સિડર કરવું પડશે સાહેબ. ચાલો મૂંઝાવાની જરૂર નથી પણ તમારે થોડુંક અહીંયા વિચારવું પડે. સીધા જવાબ ન આવે. ચાલો હવે લોચે ક્યાં ચડશું? લોચે આ જગ્યાએ ચડશું ને. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ v1 એન્ડ v2? અહીંયા કેમ આપણે સીધા v2 મૂકી દીધા હતા -vi કેરેટ અને v1 મૂકી દીધા હતા vi કેરેટ. એમાં અહીંયા v1 ને v2 પહેલા ગોતી લેવા પડશે. ચાલો ગોતી લઈએ. એમાં શું હોય? મૂંઝાવાનું નહીં જરાય. બીવાનું કોઈ નથી નહીં. v1 યસ. ચાલો v1 શું થશે? તમે કહેશો કે સર સદિશ બીજા ચરણમાં છે. ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સદિશ બીજા ચરણમાં છે એટલે v cos 30 માઇનસ આગળ માઇનસ આવી જશે એટલે -v cos 30 અને +v sin 30 આવું કહેશો તમે. એક્સપેક્ટેડ છે. બટ કરેક્ટ આન્સર ઇઝ યુ આર રોંગ because this vector lies in fourth quadrant. એટલે કે આ વેક્ટર છે એ ચોથા ચરણમાં છે. આ ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે સાહેબ. આના કારણોસર જ મેં તમને સ્પેશિયલ એક ટોપિક કરાવ્યો હતો. જો તમને યાદ હોય તો એ ટોપિક મેં તમને કરાવ્યો હતો ચેપ્ટર નંબર 4 માં. શું કરાવ્યો હતો એ ટોપિક? એ ટોપિક એવો હતો કે વેક્ટર કયા ચરણમાં છે એ તમે ગોતીને દો. યાદ કરો. હવે હમણાં યાદ આવશે. મેં તમને એમ શીખવાડ્યું હતું જો તમને ડિટેક્ટ નથી થતું તો તમે એ જગ્યાએ x અને y ડ્રો કરો એટલે તમને બધી વસ્તુ ખબર પડી જશે. ચલો આ x અને y ડ્રો કર્યા તમે. હવે આ x અને y ડ્રો કરો તો હવે ખબર પડે કે આ વેક્ટર કયા ચરણમાં ગયો? આ વેક્ટર ચોથા ચરણમાં ગયો. જુઓ છે ચોથા ચરણમાં. હવે આપણે કોની હારે એંગલ લેવાનો હોય? x સાથે. તો આ એંગલ કેટલાનો થશે? વિચારો. લોજિક આંકો. મગજને કષ્ટ આપો. એમનેમ નહીં થાય બધું. લોજિક હવે કદમે કદમે તમારે સ્ટેપ બાય સ્ટેપ લોજિક એપ્લાય કરવા પડશે. કેમ થશે? આ 30 ડિગ્રી છે તો આ 30 ડિગ્રી જ થાય. કોના માનમાં? z બને છે. જુઓ ધીસ ઇઝ z બીકોઝ આ લાઈન અને આ લાઈન પેરેલલ લાઈન છે. આ એની છેદિકા z એટલે 30. તો હવે v1 ચોથા ચરણમાં છે તો શું થયું? ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ એટલે v cos 30 માઇનસ v sin 30 થાય. રેડી ને? એટલે તમે જે ઓલું કર્યું તો એના કરતાં ઊંધું થઈ ગયું. તમે એવું કહેતા હતા કે x માઇનસ આવશે ને y પ્લસ આવશે ને જગ્યાએ અહીંયા x પ્લસ છે ને y માઇનસ છે. આ ભૂલ થવાની પૂરી શક્યતા છે. જરાય મૂંઝાવું નહીં. ઇટ હેપન્સ. બટ સમજવું પડે. ચાલો હવે v2 વિશે શું કહી શકશો? તો હવે બધાને યાદ આવી જશે કે v2 કયા ચરણમાં છે. v2 ત્રીજા ચરણમાં જ છે. નો ખબર પડે તે જગ્યાએ x અને y ડ્રો કરો. તમને જે પેટર્ન શીખવાડી છે પેટર્ન યાદ રાખશો તો જિંદગીમાં ક્યારેય વાંધો નહીં આવે. નકર લોચા સિવાય કાંઈ નહીં થાય. ચાલો તો v2 ત્રીજા ચરણમાં છે. તમારે x અક્ષ સાથેનો ખૂણો જોશે. આ ખૂણો કેટલો થશે વિચારો? આ 30 આ પણ 30. ત્રીજા ચરણમાં શું થશે? 2 માઇનસ એટલે -v
cos 30 અને માઇનસ વી sin 30. રેડી? ચાલો હવે શું જોઈએ છે? વેગમાનમાં થતો ફેરફાર. એટલે સૌથી પહેલા આપણે શું કરીએ તો કે બોલના વેગમાનમાં થતો ફેરફાર. રેડી? ચાલો બોલના વેગમાનમાં થતો ફેરફાર કેમ મળશે? હાલો બોલવા માંડો. ડેલ્ટા પીબી એમ ફોર્મ્યુલા ખબર જ છે, V2 માઇનસ V1. ચાલો હવે બાદબાકી કરવી છે મારે. તમે કહેતા હોય તો સ્ટેપિંગ વધારી દઉં, બાકી જરૂર નથી. તમે અહીંથી પણ શાર્ટશૂટ કરી શકો છો તમારી રીતે. તમને જે લાગતું એ પ્રમાણે હરિહંસા કરી નાખવાના. બાદબાકી કરવી છે, બાદબાકીનો નિયમ તમને ખ્યાલ છે બેઝિક રીત પ્રમાણે. વાય કોર્ડિનેટની બાદબાકી થાય, એક્સ કોર્ડિનેટની બાદબાકી થાય. યાદ કરી લ્યો, બધી વસ્તુ શીખવાડેલી છે. એટલે વાયની બાદબાકી ને એક્સની બાદબાકી. હાલો હવે સાંભળજો મારી વાત. આ એક વસ્તુ છે ને બહુ સમજવા જેવી છે, તમને ડાયરેક્ટ સ્ટેપ કાપવામાં કામ લાગશે. બાદબાકી કરતા હોય ને ત્યારે સરખા પદની બાદબાકી, સરખા પદ હોય ને કટ થઈ જાય. જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે જે સરખા પદ હોય ને કટ થઈ જાય. મતલબ આ 5 અને આ 5, તો આ બંનેની નિશાની સેમ છે, જો પ્લસ જ છે. વચ્ચે પ્રક્રિયા બાદબાકી છે એટલે આનો નેટ આન્સર 0 થઈ ગયો. સરખા પદ હોય અને વચ્ચે માઇનસ છે તેનો આન્સર 0 થશે. ખાસ મગજમાં રાખજો. સરખા પદ અને બાદબાકી 0. અને સરવાળામાં 0 ક્યારે થાય ખબર? સરવાળામાં 0 ક્યારે થાય? ઓપોઝિટ સાઇન હોય ત્યારે. જોવો આની જ જગ્યાએ આમ હોત તો 0 થાત. 5 પ્લસ માઇનસ 5, મગજ આંકો. 5 પ્લસ માઇનસ 5. હવે વિચારો, આ વચ્ચે સરવાળો પણ ઓપોઝિટનો સરવાળો છે, જો પ્લસ ને માઇનસનો, એટલા 0 થાય. ક્લિયર? એટલે આ વસ્તુ તમને પ્રોસેસ કરવામાં પણ કામ લાગશે. મગજમાં રાખજો કે બાદબાકી સરખા પદ હોય ને, સરખા પદ એની બાદબાકી થાય એટલે ઉડી જ જાય. સરખા પદ હોય ને બાદબાકી થાય એટલે ઉડી જ જાય. અને સરવાળામાં ઓપોઝિટ ટર્મ્સ હોય ઉડે. કયા ટર્મ્સ ઉડે? ઓપોઝિટ ટર્મ્સ ઉડે. ચાલો એટલે એ જ વસ્તુ હવે અહીંયા વિચારો તો તમે અહીંયા વાયની બાદબાકી કરશો અને એક્સની બાદબાકી કરશો. વિચારો તો સૌથી પહેલા એક્સની હું બાદબાકી કરું તો ઉડે? જોવો જોઈએ, ઉડે? ન ઉડે, કારણ કે સેમ સાઇન નથી. એટલે આમાંથી, કારણ કે V2 માઇનસ V1 છે એટલે ખાલી એક્સ માટે વિચારું તો આમાંથી આ માઇનસ થશે. એટલે માઇનસ V cos 30 છે એમાંથી વળી પાછા V cos 30 માઇનસ થશે. એટલે -2 V cos 30 થઈ જશે. શું થઈ જશે? -2 V cos 30. ચાલો અહીંયા શું થશે? અહીંયા સમજી ગયા બધાય? અહીંયા થઈ જશે 0. યુ આર કરેક્ટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો એટલે હવે આને આપણે પ્યોર રીતે લખી નાખીએ તો શું થાય? -2mv cos 30. cos 30 ની વેલ્યુ બોલો. ચાલો cos 30 ની વેલ્યુ √3/2, કારણ કે cos 60 1/2 થશે. આઈ કરેક્ટ. રેડી? ચાલો તો શું થશે? બગુ કટ વ્યવહારે ઇઝ ઇક્વલ ટુ -√3mv આઈ કરેક્ટ. ધીસ ઇઝ ડેલ્ટા પી બી. એટલે બોલના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ -√3mv આઈ કરેક્ટ. ચાલો તો બોલના વેગમાનમાં થતો ફેરફાર મળી ગયો, તો વોલના વેગમાનમાં થતો ફેરફાર મળી જશે. મતલબ કોના? દિવાલના. ચાલો તો દિવાલના વેગમાનમાં થતો ફેરફાર શું થશે? દિવાલના વેગમાનમાં થતો ફેરફાર. દિવાલના વેગમાનમાં થતો ફેરફાર. ચાલો શું થશે? ડેલ્ટા પી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ √3mv આઈ કેરેટ. ડન. તો આ કેસમાં પણ બળ કઈ દિશામાં લાગશે? લખી નાખજો. પોઝિટિવ આય એટલે ધન એક્સ દિશામાં બળ લાગે. સિમ્પલ. કઈ દિશામાં? ધન એક્સ દિશામાં બળ લાગશે. ક્લિયર? ચાલો વધીએ થોડાક આગળ, ધ્યાન આપજો. હવે તમારે જોઈએ છે સાહેબ, તમારે જોઈએ છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? દિવાલ વડે, કારણ કે દિવાલ બંને ઉપર આઘાત લગાડશે
એના આ બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? એના આઘાતના માનનો ગુણોત્તર કેટલો થાય? ચાલો, તો આઘાત કેમ મળે ભાઈ? આઘાત 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 કોને લાગ્યો આઘાત? આઘાત કેમ મળે? સૂત્ર યાદ હોવું જોઈએ. આઘાત એટલે ડેલ્ટા પી. તો ડેલ્ટા પી બંને કેસમાં આપણે ગોઈતા જ છે. કામ પૂરું તમારું. ચાલો, શું થશે? આઘાતના માનનો ગુણોત્તર, આઘાતના માનનો ગુણોત્તર એટલે શું થશે? ડેલ્ટા પી એટલે I1 ના છેદમાં I2 એટલે શું થશે? 2mv ના છેદમાં √3mv. mv કેન્સલ, 2/√3 ઇઝ કરેક્ટ આન્સર. I1 ના છેદમાં I2. કામ પૂરું. તો આટલી વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી જરૂરી છે, સમજવી જરૂરી છે. તો લોજિક હાલશે, બાકી લોજિક નો હાલે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી? ચાલો, હવે જુઓ આ દાખલામાં સમજવા જેવું શું હતું બચ્ચાઓ? સમજવા જેવી બે વસ્તુ હતી કે આમાં તમે પરોક્ષ રીતે એટલે થોડુંક આડકતરી રીતથી આન્સર લઈ આવ્યા. જો આ દાખલામાં તમને એવું કીધું હોત કે બોલ પર લાગતું બળ ગોતો, તો તમે ઇઝીલી ગોતી લેત. બળની દિશા ગોતો તમે ઇઝીલી ગોતી લેત. શું કામ? તો તમે બળનું સૂત્ર યાદ કરો, ડેલ્ટા પી. જો ડેલ્ટા પી ની દિશા મળી જાય તો બોલનું મળી જાય. એટલે બોલ પર લાગતા બળની દિશા કીધી હોય તો તમે ઇઝીલી ગોતી લેત કે સર એમાં કાંઈ નથી, અમે હમણાં ડેલ્ટા પી ગોતી લઈ બોલનું, એટલે મારું કામ થઈ જાય. પરંતુ તમને અહીંયા વોલ કે જે વોલ મુવમેન્ટ નથી કરતી તેમ છતાં બળ તો લાગે જ છે એના ઉપર, એની દિશા ગોતવાનું કીધું છે. એ એક થોડોક જોરદાર કિસ્સો હતો. એટલે એમાં તમારે થોડુંક વિચારવું પડે કે બોલ પર લાગતું મળી જાય તો બોલ પરથી દિવાલ ઉપર લાગતું મળી જાય. આ વસ્તુ વિચારવાની હતી. રેડી? ચાલો, મૂવ ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, આપણે સ્વાધ્યાયમાં ક્યાં બાકી છે? સ્વાધ્યાયમાં કરીએ. જો 1-2 દાખલા બાકી છે હજી. 5.18 જુઓ. ચાલો, 5.18. ચાલો, 5.18 વાંચો. શું છે સ્વાધ્યાયનો 5.18? દાખલો છે 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે. 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. સમજી ગયા? બિલિયર્ડ બોલ સેમ દળના 6 મીટર પર સેકન્ડથી અથડાય એટલી જ ઝડપથી પાછા ફેંકાય, અથડાય એટલી જ ઝડપથી પાછા ફેંકાય. ચાલો, તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો છે? આઘાત ગોતવાનો છે સાહેબ. અહીંયા વસી ગયો છે આ બધી વસ્તુ. તો હવે ચાલો, દળ એમ 0.05 kg. ચાલો, વી કેટલો છે? 6 મીટર પર સેકન્ડ. ચાલો, અથડામણ પહેલાની પરિસ્થિતિ કેવી થશે બચ્ચાઓ? બિફોર ધ કોલિઝન, અથડામણ પહેલા. અથડામણ પહેલા શું થતું હશે? એક બોલનું નામ આપી દે આપણે એ, ચંકી મંકી, એવું હાલે. પણ આપણે આવું આપીએ. ચાલો, આ કંઈક V1 જેટલા વ્યક્તિ જાતો હશે, આ કંઈક V2 જેટલા વ્યક્તિ જાતો હશે. ઓલું દેવાની જરૂર નથી. શું? I કેરેટ ને J કેરેટ, કારણ કે 1D છે એટલે આપણે પોઝિટિવ નેગેટિવ આપી દઈએ તો બી ચાલશે. ચાલો, તો આ દિશાને આપણે ધન લઈએ છીએ એટલે આને કન્સિડર કરીએ 6 અને આને કન્સિડર કરીએ -6. ચાલો, ક્લિયર? ઇન્ટરમીડિયેટ સ્ટેટ શું થશે? ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં A અને B એકબીજા સાથે અથડાશે. ઇન્ટરમીડિયેટ સ્ટેટ એટલે વચ્ચેની. પછી શું થશે? A આ બાજુ જશે, B આ બાજુ થશે. એટલે અથડામણ પછીની કન્ડિશન શું થશે? અથડામણ પછી આ A, આ B, V1 ડેશ, V2 ડેશ. V1 ડેશની કિંમત છે -6 મીટર પર સેકન્ડ
V2 ડેશની કિંમત છે 6 મીટર પર સેકન્ડ. કોના માનમાં ભાઈ? દિશા બદલી એટલે આ પ્લસ છે તો માઇનસ થઈ જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે. ચાલો હવે શું ગોતવાનું છે? દરેક બોલ દ્વારા બીજા બોલ પર મળતો બળનો આઘાત. ચાલો એ વડે બી પર લાગતો બળનો આઘાત. એ વડે બી પર લાગતો બળનો આઘાત. ચાલો તો કોના ઉપર લાગતો બળનો આઘાત છે? બી પર. એટલે આઈબી એટલે શું કરવું પડશે? ડેલ્ટા પીબી. એટલે એમ વેગમાં ફેરફાર કોનો? તો કે બીના. એટલે શું થયું? V2 ડેશ માઇનસ V2. એમની વેલ્યુ કેટલી છે? 0.05. V2 ની કિંમત શું છે? 6 માઇનસ V2 ની કિંમત V2 ડેશની કિંમત 6, V2 ની કિંમત માઇનસ 6. 12×50.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રેડી? ધીસ ઇઝ આઈબી. ચલો આવી જ રીતે આપણે બી વડે એ પર લાગતો બળનો આઘાત. બી વડે એ પર લાગતો બળનો આઘાત એટલે કોના ઉપર લાગે છે? એ ઉપર. એટલે IA ઇઝ ઇક્વલ ટુ એમ V1 ડેશ માઇનસ V1. વોટ ઇઝ એમ? એમ 0.05. V1 કેટલા છે બચ્ચા? V1 ડેશ કેટલા છે? માઇનસ 6. V1 છે 6. આ નિયમના માઇનસ છે. માઇનસ 6 માઇનસ -12 -0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, તો આવા જ સમ સાથે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નેક્સ્ટ લેક્ચરમાં બહુ સારી એવી એક થિયરીની પણ ચર્ચા કરવી છે. વી વિલ મીટ इन नेक्स्ट लेक्चर. टाटा बाय बाय, सिया. फिर मिलेंगे चलते चलते.